તો આજ ભાવનગરથી કલરો ક્લાસીસમાંથી થોડાક બાળકોને શિક્ષક ગણ આવ્યું છે અહીંયા સંસ્થા એમની મુલાકાતે. તો કેશવબેન બી મને આ સંસ્થામાં મજા આવી કેમ કે બધી સેવાઓ બહુ મસ્ત કરે છે આ લોકો અને મોબાઈલ વિશે અમને ઘણું બધું સમજાવ્યું. મોબાઈલ કોઈ દી નહીં લેવાનો એમ, એટલે ગેમો કોઈ દી નહીં રમવાની, એટલું મને મજા આવે. અહીંયા અમને જિંદગીની વાસ્તવિકતા સમજાણી છે. થેન્ક યુ. જય માતાજી. હા જય માતાજી. આજે અમે અમારી સંસ્થાના કલરવ ટ્યુશન ક્લાસમાંથી બાળકોને લઈને હું આજે મનોદિવ્યાંગ જે લોકોની તમે બધા સેવા કરો છો આ બધાને ભેગા કર્યા છે. અને ઘણા સમયથી મારી ઈચ્છા હતી કે મારા બાળકોને આ વસ્તુ દેખાડવા જાઉં, કારણ કે બાળકો બધા બહુ મોબાઈલ વાપરતા હોય છે અને આજે આવા લોકોની સેવા કરવા માટે કોઈ તૈયાર નથી થતું. જે બિનવારસી હોય છે એની કોઈ સેવા તૈયાર થતું નથી અને ગમે ત્યાં રસ્તા ઉપર રઝળતા મૂકી દે છે. આ જ્યારે હું પણ આ રોડ ઉપરથી નીકળતી ત્યારે મને કાયમ ખૂબ જ અહેસાસ થતો હતો કે આ લોકો અહીંયા આ લોકોને ભેગા કરીને કેવી સરસ સેવા કરે છે. સાચી સેવા છે એ માનવ સેવા જ છે. બીજી બધી સંસ્થાઓમાં જેને બધા દાન આપે છે, પોતાનું નામ કમાય છે, પોતે પૈસા આપે છે, બધા વસ્તુ આપતા હોય એવી રીતે બધા ફોટા પડાવે છે, કોઈ ખાવાનું આપતા હોય એવા ફોટા પડાવે છે, પણ એ ખરેખર સેવા નથી. ખરેખર સેવા છે એ આ જ સેવા છે કે જે મનોદિવ્યાંગ લોકો છે એની તમે નિસ્વાર્થ ભાવે સેવા કરો છો, જે એક પણ પૈસો લીધા વગરની સેવા કરો છો, આ જ સાચી સેવા છે. આજે એ જ માટે મારા બાળકોને લઈને આવી છું અહીંયા કે આ બાળકો જોવે અને બાળકોને ખબર પડે કે આપણે જીવનની વાસ્તવિકતા શું છે. ખરેખર અહીંયા આવીને અમને ખૂબ જ મજા આવી છે. અમારા બાળકોને વાસ્તવિકતા જાણવા મળી છે અને આ બધાનો સંસ્થાના જે સંચાલકો છે એનો અમને ખૂબ જ સપોર્ટ મળ્યો છે. જય માતાજી.